મહીસાગરમાં મહિલા સશક્તિકરણના પ્રયાસોનો ફિયાસ્કો જોવા મળ્યો। વીરપુરમાં પોલીસે યોજ્યો સરપંચ પરિસંવાદ કાર્યક્રમ। એક પણ મહિલા સરપંચ આ કાર્યક્રમમાં પહોંચ્યા નહીં। તમામ મહિલા સરપંચના પતિ જ બેઠકમાં હાજર રહ્યા। 20 મહિલા સરપંચ પૈકી એક પણ સરપંચની હાજરી નથી। તમામ મહિલા સરપંચ ઘરે અને પતિ સંવાદ કાર્યક્રમમાં પહોંચ્યા હતા। મહિલા સરપંચ ન આવતા પોલીસે તેમના પતિ સાથે સંવાદ કર્યો। મહિલા નહીં પરંતુ તેમના પતિ સરપંચ હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા। તો આપ જુઓ, પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હતી અને તેને બદલવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજી પણ કેટલીક જગ્યાઓ પર આ પ્રકારની પરિસ્થિતિઓ જોવા મળી રહી છે। સંવાદદાતા ભદ્રપાલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ભદ્રપાલ, આ એક જૂની પરંપરા જોવા મળતી હોય એવું લાગી રહ્યું છે ગામડાઓમાં કે મહિલા સરપંચ હોય પરંતુ કાર્યક્રમ હોય કે કોઈ પણ જગ્યા હોય તો પતી જતા હોય। મહીસાગરમાં પણ એવા દ્રશ્યો સામે આવ્યા। जी बिल्कुल जी दीक्षिता, खास કરીને વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા પોલીસને એક સરપંચ પરિષદ સંવાદ છે તે યોજવા માટેની જે જાણ કરવામાં આવી હતી ને, જેને લઈને મહીસાગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપંચ પરિષદનો જે કાર્યક્રમ છે તે યોજવામાં આવી રહ્યો હતો અને તે દરમિયાન જે કાર્યક્રમ છે તે કરવામાં આવ્યો છે અને તેની અંદર જે પરિષદની અંદર 20 જેટલી મહિલાઓ જે ચૂંટાઈને આવ્યા છે, તેઓ મહિલાઓ જે છે તે પોલીસ સ્ટેશન પોલીસના સંવાદમાં નથી જોવા મળી રહ્યા અને તેઓના પતિ હોય કે અન્ય ભાઈ હોય તેવા અનેક પરિવારના લોકો છે તે આવ્યા છે અને જેને લઈને પોલીસ પર અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। પોલીસ આવી જ રીતે કોઈ પણ પ્રોગ્રામ છે તે કરીને અહીંયા જે સરકારના જે આદેશોનું પાલન છે તે આવી જ રીતે કરવામાં આવી રહ્યું છે તેવા અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। જી બિલકુલ, આભાર ભદ્રપાલ સમગ્ર વિગત બદલ। મહીસાગરના આ દ્રશ્યો છે, પત્ની સરપંચ છે પરંતુ દરેક જગ્યાના જે કાર્યક્રમો છે ત્યાં પતિ પહોંચી રહ્યા છે।